તો સ્થાનિક સ્વરાજનો જંગ જે હવે સેમીફાઇનલ સ્તરે તો પહોંચી ચૂક્યો છે। ગઈકાલે જ્યારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ને ત્યારબાદ ચિત્ર થોડું ઘણું સ્પષ્ટ થઈ પણ ગયું, પરંતુ આ ચિત્ર સ્પષ્ટ થયા બાદ હવે સ્થિતિ શું છે, સ્થાનિક સ્વરાજના જંગમાં મુદ્દાઓની સાથે રણનીતિ શું છે, આવો આ તમામ વિશે જાણીએ અને સીધા જઈએ ન્યૂઝ રૂમમાં। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હવે પ્રચારના શ્રી ગણેશ આજથી કરી દેવામાં આવ્યા છે। જો કે ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો અને ગઈકાલે અવનવા દ્રશ્યો છે, ચૂંટણીના અલગ અલગ રંગો પણ આપણે જોયા, કારણ કે જે પ્રકારે અલગ અલગ રાજકીય પક્ષોએ છેલ્લી ઘડી સુધી કયા ઉમેદવારને ટિકિટ આપવી તેને લઈને મનોમંથન ચાલુ રાખ્યું હતું। સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ઘણા નવા ચહેરાઓને આ વખતે ટિકિટ આપી અને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। ખાસ કરીને સોશિયલ એન્જિનિયરિંગનો પ્રયાસ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે। જે લોકોના મિલિયન્સમાં ફોલોઅર્સ છે એવા સ્ટારડમને મેદાનમાં ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યા છે। પરિવારવાદને પ્રાધાન્ય આ વખતે નહીં આપવામાં આવે એ વાતોની વચ્ચે વડોદરામાં કેટલાક નેતાઓ અને મંત્રીઓના પરિવારને ટિકિટ આપવામાં આવતા પણ હોબાળો થયો હતો। તો સૌથી મોટું પાસું ગઈકાલે એ પણ જોવા મળ્યું કે રાજ્યમાં ઘણી બધી બેઠકો એવી કે જ્યાં અન્ય કોઈ પક્ષના ઉમેદવારી પત્ર ભરવા ન પહોંચતા બેઠકો બિનહરીફ થઈ છે। સાથે જ અનેક જગ્યાએથી એવા પણ દ્રશ્યો આવ્યા કે જ્યારે કલેક્ટર કચેરીએ જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા ત્યારે મારામારીના દ્રશ્યો પણ સર્જાયા, ક્યાંક મંત્રી સાથે તું મેમે થઈ હતી, આવા દ્રશ્યો પણ ગઈકાલે જોવા મળ્યા હતા। પરંતુ આ વખતે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે। પ્રચારના શ્રી ગણેશ અલગ અલગ રાજકીય પક્ષોએ કરી લીધા છે। એ પહેલા ચૂંટણીના કયા કયા રંગો જોવા મળ્યા હતા એ પણ સમજીએ। મારા સહયોગી ભાવિકા આપણી સાથે ઉપસ્થિત છે। સૌથી પહેલા કે આ ચૂંટણી જોયા જેવી કેમ થઈ, અલગ અલગ ફેક્ટર શું રસપ્રદ આ વખતે રહ્યું છે। દાહોદમાં 3 પક્ષોએ એક જ ઉમેદવારને મેન્ડેટ આપી દીધું, એટલે કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, ત્રણેય પક્ષો એક જ ઉમેદવારને મેન્ડેટ આપી દીધું હતું। ભાવિકા, બિલકુલ ધનસુરાની વાત છે। ધનસુરામાં કોંગ્રેસ અને આપે એક જ ઉમેદવારને ટિકિટ આપી। ધનસુરામાં એવો ઘાટ સર્જાયો હતો કે એક જ ઉમેદવારને ટિકિટ આપવી પડી, કારણ કે ત્રણેય મેન્ડેટ આપી દીધું હતું। મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે રસાકસી થતી હોય આ વખતે ત્રિપાંખીયો જંગ ચોક્કસપણે જોવા મળશે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી। જિજ્ઞાસામાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે 3 દાવેદારોએ કલાકોમાં 3 પાર્ટીઓના ખેસ પહેર્યા। ખેસ એટલા માટે પહેરવા પડે છે કારણ કે જે પાર્ટી પાસેથી ટિકિટની માંગણી કરવામાં આવે, ટિકિટ ન મળે એટલે બીજી પાર્ટીનો ખેસ ધારણ કરી દેવામાં આવે છે। અને કાલે છેલ્લી ઘડીએ એવો અનેક જગ્યાએ ઘાટ સર્જાયો હતો કે ટિકિટ ન મળી, નારાજગી જોવા મળી, પક્ષપલટો કર્યો અને બીજા પક્ષમાંથી ટિકિટ મળી ગઈ હોય। સાથે જ ભાજપે આ વખતે સોશિયલ મીડિયા પ્રોફાઇલ જોઈને પણ ટિકિટ આપી છે। સોશિયલ મીડિયામાં જેનું પ્રાધાન્ય સૌથી વધારે અથવા જેના ફોલોઅર્સ વધારે છે, જેનું ફેન ફોલોઈંગ વધારે છે, એવા ચહેરાઓને ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે। ખાસ કરીને સ્વર્ગસ્થ મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ હોય કે નેહા સુથાર જેવા સિંગર હોય જાણીતા, એમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। બિલકુલ, આપ અને કોંગ્રેસે 2 કેદીઓને ઉમેદવાર બનાવ્યા છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે જેલમાં રહેલા કેદીઓ છે તેમને પણ ટિકિટ આપી છે, એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ વખતે કહી શકાય કે એવી રીતે પ્રચાર કરવા માંગી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ટિકિટ મળે અને ત્યારબાદ તેઓ છે કે ચોક્કસપણે એમની જીત થાય તેવા પ્રયાસો પણ કરી રહ્યા છે। ભાજપના મેન્ડેટ માટે કાર્યકરોએ રાતભર ઉજાગરા કર્યા। સૌથી મહત્વપૂર્ણ બાબત ભાજપ માટે કહે, સેન્સ પ્રક્રિયા થઈ, સંકલન સમિતિની બેઠક મળી। મેન્ડેટ માટે કહી શકાય કે રાતભર ઉજાગરા એટલા માટે કરવા પડ્યા પરંતુ છેલ્લી ઘડી સુધી ક્યાંય બળાપો ન આવે, ક્યાંક કોઈનો રોષ સામનો ન કરવો પડે, તેની માટે ભાજપે રાતભર ઉજાગરા કરીને છેલ્લી ઘડીએ મેન્ડેટ આપવામાં આવ્યા। લિસ્ટ પણ જાહેર કરવામાં નહોતું આવ્યું। જિજ્ઞાસા, બિલકુલ, અને ભારતીય જનતા પાર્ટીમાં કદાચ પહેલી વખત એવું થયું છે કે ફોર્મ ભરવાના અંતિમ દિવસની મોડી રાત સુધી આ મનોમંથન ચાલુ હતું, એટલે કે ફોર્મ ભરવા સુધી અનેક બેઠકો ઉપર સસ્પેન્સ યથાવત હતું। હજારોની સંખ્યામાં દાવેદારી અલગ અલગ બેઠકો ઉપર થઈ હતી, પરંતુ કોને ટિકિટ આપવી અંગે સસ્પેન્સ યથાવત હતું। છેલ્લી ઘડીએ મોડી રાત્રે જાણ કરવામાં આવી અથવા ફોર્મ ભરવાના દિવસે જ ઉમેદવારોને ફોન પર ટેલિફોનિક જાણકારી આપવામાં આવી હોય એ પ્રકારની ઘટના પણ બની હતી। આ તરફ કાંકરેજમાં કોંગ્રેસ પ્રમુખ રિસાતા 4 બેઠક પર મેન્ડેટ
ખાલી રહ્યું. નારાજગીનો દોર પણ જોવા મળ્યો ગઈકાલે, કારણ કે અલગ અલગ બેઠકો માટે ટિકિટની માંગ કરવામાં આવી હતી. ટિકિટ ન મળતા નારાજગી અને અસંતોષના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. બિલકુલ, મહેસાણાની વાત કરીએ. મહેસાણામાં ભાજપે પટાવાડા રમેશભાઈને ટિકિટ આપી છે. જે કમલમમાં પટાવાડા ભાઈ હતા રમેશચંદ્ર ભિલાડા, તેમને ટિકિટ આપવામાં આવી છે. એટલે કે આ વખતે ભાજપે અલગ અલગ કહી શકાય કે એવી રીતે ટિકિટો આપી છે. 52% મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. તો બીજી તરફ કહી શકાય કે યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જ્યારે આ નામાંકન પત્ર ભરવાની વાત હતી તો વિગતો માંગવામાં આવી હતી. તેમાં વિગતો એ પ્રકારે માંગવામાં આવી હતી કે સોશિયલ મીડિયામાં કેટલા ફોલોઅર્સ છે, એટલે આના આધારે પણ ટિકિટ આપવામાં આવી છે. એટલે ખાસ આ બગસરામાં ભાજપની 21 વર્ષીય વિદ્યાર્થીનીને ટિકિટ આપવામાં આવી છે. ખાસ તો જેન્ઝીને જે વખતે મેદાન આ વખતે ઉતારવામાં આવ્યા છે, કારણ કે 21 વર્ષની વિદ્યાર્થીની જેન્ઝીને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી. એટલા જ માટે 21 વર્ષની વિદ્યાર્થીનીને ટિકિટ આપી છે. સુરતમાં ફોર્મ ભરતી વખતે ભારે ધીંગાણું થયું. સુરતની વાત કરીએ તો ધીંગાણું સર્જાયું હતું. મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે કે ટિકિટ ન મળતી હોય, કાર્યકર્તાઓમાં રોષ જોવા મળતો હોય છે અને સુરતમાં કંઈક આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. સાવલીમાં ફોર્મ ભરવા મામલે માથા ફૂટ્યા હતા. જી હા, કાર્યકર્તાઓ એટલા રોષે ભરાઈ ગયા હતા કે એકબીજાને ઉપર કહી શકાય કે મારામારી કરવા ઉપર ઉતરી આવ્યા હતા. એટલે કે રોષ એટલો બધો વધી ગયો હતો ટિકિટ ન મળતી. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે બૂથ લેવલે કાર્યકર્તાઓ કામ કરતા હોય છે, પરંતુ ક્યાંક આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા તેઓ રોષ ચોક્કસપણે તેમનો સ્થાપિત કર્યો હતો. તરફથી જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો હતો કે પરિવારમાંથી ટિકિટ નહીં આપવામાં આવે, તેમ છતાં ઘણી જગ્યાએ બન્યું છે એવું કે પરિવારવાદને ઝાકારો છતાં પણ નેતા પુત્રી અને પુત્ર વધુઓને ટિકિટ આપવામાં આવી છે. અને આ વિરોધનો સૂર વડોદરામાંથી ખાસ તો ઉઠ્યો હતો, કારણ કે વડોદરામાં નેતા પુત્ર અને પુત્ર વધુઓને ટિકિટ આપવામાં આવતા ક્યાંક કાર્યકરોમાં ભારે નારાજગી પણ જોવા મળી. ભાજપે 80% નવા ચહેરાઓની સાથે પ્રયોગ કર્યો છે. ભાજપે આ વખતે યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું છે અને એન્ટી ઇન્કમ્બન્સી છે તે ના જોવા મળે એટલા માટે નો રિપીટ થિયરી પણ અપનાવી છે અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે તે વિસ્તારોમાં નવા ચહેરાઓ છે તેમને મેદાનમાં ઉતારવામાં આવે તો ભાજપની જીત ચોક્કસ ગણાય. તે માટે એવું કર્યું છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી 90 થી વધારે મુસ્લિમ ઉમેદવારોને પણ મેદાને ઉતાર્યા છે. મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારોને આકર્ષવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ 90 થી વધારે મુસ્લિમ ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. બીજું, ભાજપે સોશિયલ એન્જિનિયરિંગનો પ્રયોગ કર્યો છે. આ વખતે સોશિયલ એન્જિનિયરિંગ એટલા માટે શબ્દ યુઝ કરવામાં આવી રહ્યો છે. 52% મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે, ઓબીસી માંથી પણ ટિકિટ આપવામાં આવી છે. અને આ પ્રયોગ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે વિધાનસભાની સેમીફાઇનલ આ ચૂંટણીને ગણવામાં આવી રહી છે અને આના જ આધારે પહેલીવાર 27% ઓબીસી અનામત સાથેની આ ચૂંટણી છે તે યોજાશે. બિલકુલ, પહેલી વખત 27% ઓબીસી અનામત સાથેની ચૂંટણી છે. ઓબીસી બેઠક પર ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે. સાથે જ આગળ વાત કરીએ તો 70% ટિકિટ હજુ પણ વૃદ્ધોને જ અપાઈ છે. 60 વર્ષની મર્યાદાની વાત ભારતીય જનતા પાર્ટી કરતું હતું, પરંતુ હજુ અનેક જગ્યાએ આવું બન્યું છે કે 70% ટિકિટ વૃદ્ધોને આપવામાં આવી છે. ટોટલ ટિકિટની વહેંચણીમાં 30% યુવાનોને મળી છે. એટલે ચોક્કસપણે એ વાત તો સ્પષ્ટ છે કે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી એન્ટી ઇન્કમ્બન્સી ખાળવા માટે નવા ચહેરાઓને સ્થાન આપીને 30% યુવાઓને પ્રાધાન્ય આપ્યું છે. જેન્ઝીને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 35 ની ઉંમરના ખાસ જે ઉમેદવારો છે અને 30% ટિકિટ આપવામાં આવી છે. એટલે કે યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અને હવે એ પણ જાણીએ, આ આંકડો જાણી લો કે કેટલી મહાનગરપાલિકા, આ વખતે 15 મહાનગરપાલિકાઓમાં 2710 ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે. બિલકુલ, નગરપાલિકાઓમાં 5245 ઉમેદવારો આ વખતે મેદાને છે. એટલે કે ખરાખરીનો જંગ ચોક્કસપણે જોવા મળશે. બિલકુલ, નગરપાલિકાની આપણે વાત કરી. નગરપાલિકાઓની પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે, જેમાં 40 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. આ 40 ઉમેદવારો વચ્ચે ખરાખરીનું જંગ જામશે. પેટા ચૂંટણી પણ નગરપાલિકાની થવાની છે. 34 જિલ્લા પંચાયતોમાં 4392 ઉમેદવારો આ વખતે આ મેદાનમાં છે. ચૂંટણીનો જંગ રસ્સાકસી ભર્યો રહેવાનો છે. 34 જિલ્લા પંચાયતોમાં આ પ્રકારે ચૂંટણી યોજાશે. તાલુકા પંચાયતોમાં 18373 જેટલા ઉમેદવારો આ વખતે મેદાને છે. બિલકુલ, 260 તાલુકા પંચાયતમાં પણ ચૂંટણી યોજાવા જઈ રહી છે. એટલે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની 10,000 થી વધારે બેઠકો છે જ્યાં ચૂંટણી જંગ જામશે. હવે એ સમજો કે ચૂંટણી લડ્યા વગર જ, વોટ મેળવ્યા વગર જ જીતી ગયા હોય એવા વાત કરીશું. અરવલ્લીના બાયડમાં 12 બેઠકો ઉપર ભાજપ બિનહરીફ થયું છે. 12 બેઠકો ભારતીય જનતા પાર્ટી બિનહરીફ રહી છે અને જીત મેળવી ચૂકી છે. બિલકુલ, મહેસાણાના ઊંઝામાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી. નગરપાલિકામાં ભાજપે 12 બેઠકો પર બિનહરીફ થઈ છે, કારણ કે ત્યાં કોઈ ઉમેદવાર ઉતારવામાં નહોતા આવ્યા. એટલે કે ભાજપ બિનહરીફ થયું છે. આ તરફ રાજપીપળામાં નગરપાલિકામાં વોર્ડ નંબર 6 માં પૂર્વ પ્રમુખ બિનહરીફ થયા છે. પૂર્વ પ્રમુખની સામે કોઈ
કોઈએ ઉમેદવારી પત્ર નામાંકન ભર્યું જ નહોતું, જેના કારણે તેઓ બિનહરીફ થયા છે. બિલકુલ ગોંડલની વાત કરીએ, ગોંડલ નગરપાલિકાની વોર્ડ નંબર 7 ના ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે, કારણ કે કોંગ્રેસ પાર્ટી તરફથી કે આમ આદમી પાર્ટી તરફથી કોઈ ઉમેદવારો નહોતા જાહેર કરવામાં આવ્યા, એટલા માટે ભાજપ બિનહરીફ થયું છે. આ તરફ ગોધરા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની 3 મહિલા ઉમેદવારો બિનહરીફ થઈ છે. આ ત્રણેય મહિલા ઉમેદવારોની જીત થઈ છે. ત્યાં કોઈ નામાંકન ભરવામાં બિલકુલ જામજોધપુરની તાલુકા પંચાયતની સીટ પર ભાજપ બિનહરીફ થઈ છે. અહીંયા પણ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તરફથી કોઈ ઉમેદવારો છે જાહેર કરવામાં નહોતા આવ્યા, અને જો જાહેર કરવામાં આવ્યા પક્ષ પલટાની સ્થિતિ પણ જોવા મળી, એટલે કે બિનહરીફ ભાજપ થયું છે. આ તરફ હિંમતનગરના વોર્ડ 3 માં કોંગ્રેસના એક ઉમેદવાર બિનહરીફ થયા છે. કોંગ્રેસની આ એકમાત્ર બેઠક છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ થયા છે. સામે કોઈએ નામાંકન ભર્યું નહોતું. બિલકુલ કચ્છના માંડવીમાં પણ એક બેઠક પર ભાજપ બિનહરીફ થયું છે. કચ્છના માંડવીમાં પણ ભાજપને બિનહરીફ એટલે કે ચૂંટણીમાં વોટિંગ વગર જ તેઓ જીતી ગયા છે. એ અત્યારે અનેક બેઠકો એવી રીતે સામે આવી છે. આ તરફ સુરતના સાયણમાં એક સાયણ 3 પર પણ ભાજપ સામે કોઈ મેદાનમાં ન ઉતરતા ભાજપની આ બેઠકો પણ બિનહરીફ થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મેમકા અને રામપરડા બેઠક પણ બિનહરીફ થઈ છે. બિલકુલ ચૂંટણીમાં વગર વોટિંગે જીતી ગયા છે તે બેઠકોના નામ અમે તમને બતાવી રહ્યા છીએ. પોરબંદર મનપાના વોર્ડ નંબર 12 માં પણ ભાજપ બિનહરીફ થયું છે. ભાજપ એટલે કે ખાસ કરીને અનેક બેઠકો એવી છે કે જે ભાજપ બિનહરીફ થયું છે, કારણ કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તરફથી કોઈ ઉમેદવારી પત્ર ભરવામાં નથી આવ્યું. પોરબંદર તાલુકા પંચાયતની વાત કરીએ તો 3 બેઠકો ઉપર ભાજપ બિનહરીફ થઈ ગઈ છે. ચૂંટણી પહેલા જ 3 બેઠકો ભાજપે કબજે કરી લીધી. બિલકુલ ભુજ પાલિકાના વોર્ડ નંબર 11 માં પણ આ સ્થિતિ જોવા મળી. ભાજપના 3 ઉમેદવાર બિનહરીફ થયા છે. આ પ્રકારની સ્થિતિ અનેક જગ્યાએ જોવા મળી, કારણ કે જે સામે કહી શકાય કે મેન્ડેટ આપ્યું હોય તો ફોર્મ ભરવા માટે ન પહોંચ્યા હોય. વલસાડમાં પણ એ જ સ્થિતિ. વલસાડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 5 બેઠક પર ઉમેદવાર જ હતા નહીં, ઉતારવામાં જ આવ્યા નહોતા. ત્યાં પણ બેઠકો બિનહરીફ થઈ છે. બિલકુલ જે પ્રકારે બિનહરીફ બેઠકો થઈ છે તેની વાત કરી રહ્યા છે. વલસાડમાં તાલુકા પંચાયતની 5 બેઠકો બિનહરીફ રહી, એટલે કે વોટિંગ વગર જ આ બેઠકો છે તે બિનહરીફ જાહેર કરવામાં આવી છે, કારણ કે કોઈ જ આ પ્રકાર નથી આવી. સૌથી મહત્વપૂર્ણ બાબત, ચૂંટણીમાં જાણીતા ચહેરાઓ, ફોર્મ ભરાઈ ગયું છે. ચૂંટણી કહી શકાય કે 26 તારીખે થવાની છે, પરંતુ હાઈ પ્રોફાઇલ ચહેરાઓની વાત કરીએ, ખાસ કરીને અંકિતા પરમાર ભાજપ પોર બેઠક વડોદરા જિલ્લા પંચાયતથી તેઓ ચૂંટણી લડશે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, મોડલ અને અંકિતા પરમારના મિલિયન્સમાં ફોલોવર છે, અને તેમને ટિકિટ આપવામાં આવી. આ તરફ ભાજપે ઉના નગરપાલિકામાંથી સ્વર્ગસ્થ મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ પ્રસિદ્ધ ગાયિકા છે, તેમને મેદાનમાં ઉતાર્યા છે. એમનું ખૂબ મોટું ફેન ફોલોઈંગ છે. બિલકુલ કોંગ્રેસ તરફથી આરજે આભા, રાજકોટ મનપા તરફથી તેમને ટિકિટ મળી છે. આરજે આભા જાણીતો ચહેરો છે, કહી શકાય રેડિયો જોકી તરીકે તેમણે ખૂબ જ સારી કારકિર્દી કરીને હવે તેઓ આ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાંથી ભાજપમાંથી રાજુ કરપડાને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યાના બીજા જ દિવસે તેમને ટિકિટ મળી હતી. પૂર્વ આઈપીએસ મનોજ નીનામા ભાજપ અરવલ્લી જિલ્લા પંચાયતથી તેમણે ટિકિટ આપી છે. 1 વર્ષ બાકી હતું રિટાયર થવામાં, પરંતુ તેમણે ખૂબ જ સરસ રીતે સેવાકીય પ્રવૃત્તિમાં દાખલ થવું છે તેવી રીતે તેઓ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. આ તરફ સુરત મનપામાંથી ભારતીય જનતા પાર્ટી જાણીતો ચહેરો વિજય ભાટિયાને મેદાનમાં ઉતાર્યા છે. ફોલોઅર્સ ધરાવતા જાણીતા ચહેરાઓને મેદાનમાં બિલકુલ સોનાસી પણ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, જેમને આમ આદમી પાર્ટી તરફથી સુરત મનપામાં તેઓ ચૂંટણી લડશે. એમણે કહ્યું કે રાજપૂત સમાજમાં ના કોંગ્રેસ તરફથી ના બીજેપી તરફથી ટિકિટ આપવામાં આવી, એટલે આમ આદમી પાર્ટી તરફથી તેઓ ચૂંટણી મેદાનમાં. માયાભાઈ આહિરના પુત્રીને પણ ટિકિટ મળી છે. ચાવણ તાલુકા પંચાયતમાંથી સોનલબેન ડેરને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે અને એમને ટિકિટ આપવામાં આવી છે. બિલકુલ મનોજ સોરઠિયા આમ આદમી પાર્ટી તરફથી સુરત વોર્ડ નંબર 4 ના ઉમેદવાર છે. મનોજ સોરઠિયા તો પહેલાથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જે ગઈ વખતે સ્થિતિ સુરતમાં જોવા મળી હતી, વિપક્ષમાં બેસશે આમ આદમી પાર્ટી, તે વિશ્વાસની સાથે તેઓ ચૂંટણી મેદાનમાં. અને આ તરફ ભેંસાણ બેઠક જુનાગઢ જિલ્લા પંચાયતમાં પૂર્વ એમએલએ ભૂપત ભાયાણીને આ વખતે ટિકિટ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીમાંથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને એમને આ વખતે ટિકિટ આપવામાં આવી છે. બિલકુલ ભાજપ ઉમેદવાર સુરત વોર્ડ નંબર 3 ના કાવ્યાબેન કથિરિયા, તે પણ એક જાણીતો ચહેરો છે, તેમને ટિકિટ આપવામાં આવી છે. હાઈ પ્રોફાઇલ ચહેરાઓ હતા જેમને આ ટિકિટ આપવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે જે ચહેરાઓ છે મિલિયન્સમાં ફોલોવર્સ હોય, સારું એવું પ્રભુત્વ સોશિયલ મીડિયામાં ધરાવતા હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી ભારતીય જનતા પાર્ટી, તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે કે તેમના ફોલોઅર્સને વોટમાં કન્વર્ટ કરી શકાય. બિલકુલ આ વખતે ચૂંટણીના પ્રચાર
ના શ્રી ગણેશ આજથી કરી દેવામાં આવ્યા છે, પરંતુ ચૂંટણી પહેલા જે ફેક્ટરને ધ્યાનમાં રાખતા ટિકિટોની વહેંચણી થઈ છે એ અલગ અલગ રાજકીય પક્ષોને કેટલી ફળે છે, કોણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવે છે અને કોને હારનો સ્વાદ ચાખવો પડે છે, એ 28 એપ્રિલે આપના સુધી પહોંચાડીશું. પરિણામ સચોટ આપના સુધી પહોંચાડીશું. 26 તારીખે મતદાનની પણ પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.